પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં અનેક ઠેકાણે દેશી અંગ્રેજી શરાબ વેચાય છે અને ઝડપાય પણ છે. દરરોજ લોકો લાખોનો દારૂ ઢીંચી જતા હોવાનું અનુમાન છે, ત્યારે આ બધી ઉપર કડક કાર્યવાહીની જરૂરિયાત ઊભી થઈ છે. અંજારની બંધ દુકાન સામે ગોઠવી દેવાયેલી શરાબની બોટલોથી શરાબ કેટલો પીવાતો હશે તેવો સવાલ ઉઠ્યો છે. પૂર્વ કચ્છમાં ગાંધીધામ, આદિપુર, અંજારથી છેક ખડીર પંથક તથા દુધઈ પટ્ટામાં ભચાઉ, રાપર, સામખિયાળી, ગાગોદર, કંડલામાં દેશી, અંગ્રેજી દારૂ મળી રહે છે. સમયાંતરે પોલીસ હજારો લાખોનો શરાબ પકડી પાડે છે, જેમાં નાની માછલીઓ તો હાથમાં આવે છે, પરંતુ મોટા મગરમચ્છ ક્યારેય હાથમાં આવતા નથી. અહીં આવતો દારૂ મોટાભાગે રાજસ્થાન, પંજાબ, ગોવા કે મહારાષ્ટ્રથી આવે છે, ત્યારે બુટલેગરોને આ માલ વેચનાર કોણ છે, કઈ વાઇન શોપ કે ગોદામમાંથી માલ આવે છે, તેમાં કોણ કોણ સંડોવાયેલા છે તે સહિતની વિગતો ક્યારેય બહાર આવતી નથી. બીજી બાજુ ગાંધીધામ શહેર તથા આસપાસ આવેલી અમુક પરમિટ શોપનો દારૂ પણ બારોબાર પગ કરી જતો હોય છે, પરંતુ આવી રીતે દારૂ વેચનાર પરમિટ શોપના સંચાલકો વિરુદ્ધ ક્યારેય કાર્યવાહી થઈ હોય તેવું જણાતું નથી. પૂર્વ કચ્છમાં કેટલો દારૂ વેચાતો હશે તે અંગે આંખ ઉઘાડનારો બનાવ અંજારમાં આજે બન્યો હતો. અંજારના 12 મીટર રોડ પાસે આવેલા આંતરિક માર્ગ પર આવેલી બંધ દુકાન આગળ કોઈ શખ્સ દારૂની 16 જેટલી ખાલી બોટલો કતારબદ્ધ ગોઠવી ગયો હતો, તેમજ આ જ દુકાનની સામે આવેલી એક દીવાલ ઉપર પણ 7 થી 8 ખાલી બોટલો ગોઠવી દેવામાં આવી હતી. લોકો આટલી માત્રામાં દારૂ પીતા હશે ત્યારે બોટલો ખાલી થઈ હશે ને તેવો ગણગણાટ લોકોમાં સાંભળવા મળ્યો હતો.